અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આવજી આજ મારા ઘરને કાંગરે હા મોર લાકડો કાંગરે છે હા અને એટલો જ નહીં નહીં આજે કાળી ગોયલ ગગડાટ કરી રહી છે એ તો એવું જ કરે ઈંડા મેકવાની થઈ છે કેમ એમ થયું ઓય ભા માટે વીરા પ્રધાન આવજી આજ આપણા રાજમાં એવા સોકે ફેરા કરવા કેવા કરું આ મળદની મરજી ન હોય મારી મરજી ના હોય ત્યાં સુધી અંદરનો માણસ કોઈ બહાર નહીં બારે નહીં અને બહારનો માણસ અંદર ન હોવો જોઈએ નહીં આ રાજા બટિહારનો હુકમ છે હા હુકમનું પાલન કરો પ્રધાનજી જેવો તમારો હુકમ જાઓ ડેલીએ જઈને સોકે ફેરા કરો સમજી ગયો આયા ઉપર પથ્થર રાખીને બેહી જાવ કોઈ દી ફરકું હે તો ફરકવા દઉં બાપુ તમને મારા પર ભરોસો નહીં કે બાપુ તમને મારા પર ભરોસો નહીં કે હે બાપુજી લમગોલ એ તમને હું થયું સમજી ગયો બાપુ ડ્યુટી ઉપર આવ્યું એ બાપુ ને બોનવીટા પીવડાવો બાપુ મૂળ માનતે સેન્ડવી જ લાવ્યો તો ફાવતી નથી એ સાપરી લાવ્યો તો ભાવતી નથી આવી ગઈ સમજી ગયો શું તમારો ઝટકો હા રાજના રમકડા હા મારું બાર રમવા મંડળ એ આવી ગઈ દીકરીઓ આવી ગઈ એ રાજમાં કોઈ હાજર છે એ આઈડિયા તારા જીજાજી એ તમને હું થયું ઓય તમને હું થયું તું કેતો ને મારો જીજાજી તો તારી બેન મને દીધી નથી તે ના અરે ઓલી વિરમગામ વાળી નથી દીધી એને અમાર નથી દેવી તને કાઈ ને રોજ હવારે બારિયા ઓલીન ગોએ ડોકું કાઢીને બેઠી હોય ઈ તારા હાટું છે હું તો કોના હાટું છે ના તને નથી દેવાની રોજગારમાં જાય અને પાણી ભરી આવ્યા આટલા બધા તૈયાર થઈ ક્યાં ગયા તા એનું કારણ કે અમારી પ્રીતિની સગાઈ હતી ઓ માય ગોડ આની હગાઈ થઈ ગઈ એ હાની સગાઈ થઈ ગઈ ક્યાં ઠપકાયું આનું રાજકોટ ઠીક રાજકોટ દીધી હા તે છોકરો શું કામ કરે છોકરો ડ્રાઇવિંગ તો બિચારો 15 દી આવતો હોય છે ને ઈ તારે હું કામ હતું ઈ પણ ભલેની વિધિ આવે ઈ તારે ક્યાં કહેવાનું આવે પણ ઈ ટીપ મારવા ગયો હોય પણ ઈ તો ધંધા હાટુ ટીપ મારવા જાવી પડે
એક આની હગાઈ થઈ ગઈ હા તો હવે મારું ટ્વિસ્ટ થઈ ગયું નકર તારો વિચાર હતો આઈ એમ વાંઢેસ તોય તારો વારો ન આવે એમ હા તમે પાણી ભરવા આવ્યા હા આ તો હાલો પાણી ભરીને વહી જાવ હાલો સીધા સીધા ઉભો રે શું? અમે આયા રાસ પણ રમવાનું છે લે તમે રાસે રમવાના હો હા તો મારે રમવું હે તને આવડે મને ટીટોળો ફાવે બાપુ રમવા દે મને ટીટોળો બહુ ફાવે એમ આ ક્યાં શીખો હું ને મારા બા હવાના પરમાં રમતા હતા તું તાર બા પાસે શીખો છે તો મારે તું આગે જા કે તને પૈસા ની મળશે હલો ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય આવા તારલાને ભાઈ જેને મંદિર બનાવવામાં રાત ને દી એક કરી તન તોડ મહેનત કરી એવા તેજસ્વી તારલાના હું અહીંયા નામ બોલું છું એવા અમારા સંજયભાઈ મોહનભાઈ ગોહેલ કૈલાસભાઈ મનસુખભાઈ ગુજરાતી અજયભાઈ લખુભાઈ સોલંકી અજયભાઈ બટુકભાઈ પીપળિયા વિજયભાઈ બટુકભાઈ પીપળિયા નિલેશભાઈ લક્ષ્મણભાઈ ડાભી દિવ્યેશભાઈ રમેશભાઈ મકવાણા જીણાભાઈ વજુભાઈ ગોહેલ પંકજભાઈ ગોપાલભાઈ માવદિયા કવાભાઈ નાથાભાઈ ચાવડા સંજયભાઈ કારાભાઈ ડાભી પ્રવીણભાઈ હરિભાઈ પરમાર આવા તેજસ્વી તારલા ને ભાઈ તાલીઓથી વધાવે નહીં ને તો આયા એ ભાઈ હજી હરખી પૈડી નથી માટે બે હાથ હદર કરી રામાપીર ને માનતા હોય તો આ તેજસ્વી તારલા ને બે હાથ હદર કરી બતાવો ભાઈ બોલ રામાપીરની જય બોલો શ્રી રામા પીરની જય દ્વારકાધીશની મિત્રો આપણા ગામની માલિકો આ છોકરાએ જે કઈ 11 છોકરાએ મહેનત કરી છે એનો ખૂબ ખૂબ આભાર પોતાનું કાર્ય કરતા કરતા રાતને દિવસ જે મહેનત કરી અને આપણું મંદિરનો પાયો નાખી અને શરૂઆત કરી તો ગામ તરફથી હું ખરેખર એનો આભાર વ્યક્ત કરું છું મિત્રો ધર્મ એટલી હું ને રામો પીર એટલી હું સાંભળો ભાઈ રામદેવ પીરના જે જલમત જેવો પોકરણ ગઢની માલિકો 770 વર્ષ થયા કેટલા 770 વર્ષ રામદેવ પીરના જન્મને થયા પણ રામદેવ પીરનો પાઠ જે કઈ આપણો પાઠ છે એ કાયમીની માટે પાઠ છે 4 યુગનો પાઠ પેલા યુગમાં પેરાજજી સીધા પેલા યુગમાં પેરાજ બીજા યુગમાં હરિશ્ચંદ્ર ત્રીજા યુગમાં પાંડવું અને ચોથા યુગમાં બળીરાજા આ 4 પ્રકારની જે ભક્તિ છે હમરો એ પેલી ભક્તિ કોની કરી પેરાજી કરી આ પાઠ કેજી થપાડો રામદેવ પીરનો પાઠ આજ થપાડો એવું કઈ 770 વર્ષ ત્યાં થપાડો એવો નથી ભગવાનનો પાઠ તો જેથી સાંધો નહોતો સૂરજ નહોતા 9 લાખ તારા આજે જે નાચ આજે જે નાચી આ પાઠ થાય પહોંચો ને એ પાઠની માલિકો પેરાજ પ્રથમ યુગમાં પેરાજ સીધા જેને કરી સત્ય ધર્મની વાત હો
તારા કાકા કામ હોય તો જ બોલાવે એવું થોડું છે કઈ કામ વગર થોડા તમે બોલાવો. લે હવે પરમદી આપણે નહોતા ગયા ક્યાં ગયા તા? હવે એક્ટિવા લઈને આમ ફરવા નહોતા ગયા હા હા તઈ ક્યાં મારે તારું કઈ કામ હતું હા તને ક્યાંય આડો જ દેવો નતો હા એ કામ હોય તો જ બોલાવવું એવું જરૂરી થોડું છે એમ. હા અને ઓલું સામે કોણ ઊભું છે? ભાઈ રે કરી કેમ ભાઈ કરી? આને ન થોડોક દો ના ના એ ભાઈ હા એ આ છોકરું બગડ્યું કેમ એ બગડીને ધોળી થઈ ગયું હાવ કેમ ભાઈ એ આને નથી ઓળખતો ના ના. હરખું ચશ્મા ઉતારીને જોઈ લે મારો દીકરો કોણ છે આ? અહીંયા આવતો રે મારી દીકરો. કોણ છે તમે કયો? એ આ તારા એક ના એક તારા આપા આપા છે. હા કાલ તો જીસમાં હતા, આજ કેમ સોયનામાં આવી એ ગયા? કાક નાઈટ ના કામે જવું હોય ને હા તો ઘેરક સોયણે ઠપ કરવા પડે બેટા. હે નાના મોટાનો વર્તારો રાખતો તા મારો દીકરો હા ભાન નથી ભાઈ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો હું બોલાયો બે ભાઈ મને અત્યારે? અહીંયા વૈયા હા ઓમ ધંધા પાણીમાં હારું હારું હારું. અને એને પૂછતો હમણાંથી ની ક્યાં હતો? અરે હમણાં ભાઈ ચડી ગયો ધંધે. ધંધે ઓ એ મારો દીકરો એટલે તને પૂછું હું ધંધા પાણીમાં હારું અરે રોજે રોજ પગાર મળે, રોજે રોજ રોજે રોજ રોકડા રોકડા. તો બહુ હારું ધંધો અને ભેગું તમારું નક્કી કરતો આવ્યું. પણ પૂછતો કરા શેનું કરે છે? એ મારું નક્કી કર્યું હા હાય લે, હાથવારો થઈ ગયો લે હા એ આમ જો હા. ધંધો છે નો એ કોથળી વેચું, કોથળી. એ એક એના બે બૂથમાં. એટલે આપણે તારું ડોહું આવું ન હોય એ પાણીના પાઉસ વેચું હું બસ તો ભલે. સ્ટેન્ડમાં. બસ પાણી વિશે મારો દીકરો 5 પૂઈન હા જગતમાં આવા પૂઈન નો જડે હા ઠંડુ પાણી પાઈને ઉનાળામાં. ગોઠવી નાખ્યું હા કઈ જાવું છે એટલે આમ જવો હો મારે થાય છે મોડું. હમણાં તો હજી આવ્યો મારે ભાઈબંધના લગ્નમાં જવાનું છે. તારે હજી લગન છે તો લગ્નમાં જ હોય ને, અટાણે તારો ડોહો ક્યાં લગન હોય તો દાડામાં તો તમારે જવાનું હોય. ઈ તો હાસુ છે મારો દીકરો હા પણ આમ જો હા તને એક વાત કહું હા બોલો બોલો. એ વ્યવહારિક વાત કહી દઉં હા વ્યવહારિક કયો? આજે મારે ને તારા આપાને જાવું છે હા એ ઈ સારા બાપારિયા 5 ગામના પટેલ હા 5 ગામના પટેલ. અને સઠું કદાચ વૈધું હોય તો નક્કી નહીં નક્કી નહીં. અને આમ જો હા ઈ રહ્યા પટેલ હા એ 5 જણા એને પૂછે પૂછે. અને પૂછીને કામ કરે હા પૂછીને કામ કરે. એટલે એમાં જાવું પડે એમાં હાલે નહીં નો હાલે. માટે અમે બે ભાઈ આ જવાના છે નાઈટના કામે હા એ તારે જવાનું ઢોરમાં એ માલ ઢોરમાં હું નહીં જાઉં. એ કેમ નહીં જા અરે મારે વાંધો છે. મેં તને કીધું તું ને આ છોકરો બગડીને ધૂળ થયો છે. એ કાંઈ કામ નથી કરતો. જેદુના તારા રવાડે ચડ્યો ને તેદુનો. એ આ તારા સંસ્કાર નડે તારા સંસ્કાર અડે છે. છોકરું તારું છે છોકરું ભલે મારું હોય પણ આજ તે એને બગાડ્યો છે. ઢોરમાં નહીં જા એ બાજો બાજો બહુ હારા લાગો છો. જો 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 બાજો હજી બાજો. માલ ઢોરમાં હું નથી જવાનું. એ નહીં જા તમે દાદાનું કયું કોઈ દી કર્યું? લે કા નો કરતા કયે અમે? નો કર્યું ઈ તો કે દાદાએ તમને બે ભાઈને કેટલી વાર ના પાડી શું કે ગુંગાન ગોળીઓ વાળીને ખાતા નહીં? ઈ તો? તો ક્યારેક ગળું લીલું કરવા હાટું થઈને મેકી હોય ગોળી એ મેંગો પીપર ખવાય, ગુંગા ખવાય. એ ભાઈ હા એ ઘરની આયા ઉઘાડી કરાય નહીં પણ મોસમ પ્રમાણે ખારેશ પકડાઈ જાય. હા ઈ હાસી હા એટલે માલ ઢોરમાં હું નહીં જાઉં. નહીં જા નહીં. હાલ ઉપાડ તને જોતો નથી ઉપાડ કેમ? હાલવા માંડ તને જરિયાઈ જોતો નથી આ ઘરમાં બોહાય નહીં એ ધમકી મારતા નહીં. એ ઉપાડ તું તારી માં બે વયા જાવ એ હું મામાની ઘરે વયો જાય. એ ઉપાડ વઈ જા અત્યારે નકર એક ધોકા ભેગો ઢારી જાય. વરસાદ પડશે પછી આવીશ. વરસાદ પડે તારો ડો શું કામ છે તેજી હાલ ઉપાડ હા ઉપડ્યો હું તો. આજા આજા હાલ જવા દે નથી. આવતો નહીં પાછો. આવ તને મેં પાડી દઈ હા એ મામાના ઘરે ન જાવો. કા કેમ થયું? એ મોટા કેન્સલ રાખ્યું. કેમ મામાએ બીજાની ઘરે ગયા હે. હાઈ રે કરી કાંઈ એટલે જ કેવી છે અહીંયા પડ્યો રે. એ તારું આયા સિવાય કોઈ ધણી નથી અમારા સિવાય હા બદલા સિવાય
તમે શું ખવડાવ્યું અત્યાર લગી આ તો રે અત્યાર લગી તમે શું ખવડાવ્યું અહીંયા નો ખબરાયું અરે લોકડાઉન માં વઘારેલા ભાત ખવડાવ્યા હવે જા જા તારો ડોહો બદામ વાળું દૂધ પાતો તો અરે ખાલી કોતરો હું ગાતા હવે આમ જો ખાઈ ખાઈને આડો ફાટ્યો છે ને મારું શરીર જોતું એ આ હાઈસવા હોય તો જ આવડા હોય હા તો તમારું શરીર ક્યાં સુદામા જેવું છે પણ આમ જો મારે તારી બરતરા હોય ને એટલે આપણને કયો એક સાઈડ ઢગલો થઈ જાય મને જે વાંધો છે એ હું તમને કહીશ મને કહીશ આપણને કહેતા મને શરમ એ મારો દીકરો સમજણો અરે શરમાવડો એ હાવ ડાયો લાખોમાં એક હા અને જો 1.5 લાખ આવે તો આને દેવો છે તમને ખાલી પસામાં દઈ દેવા હું તો સસ્તામાં જ જાઉં છું હા આમ જો હા તારે આપણને કહી દઉં એક સાઈડ ઢગલો થઈ જાય એ મન મૂકીને તારા દલડાની વાત કર દે મારો દીકરો દલરાની વાત કરવી હે કરી દઈશ ને હા જાતા ટાઈમે ભેગા થયા જાજા ટાઈમે ભેગા થયા હા એ મોટા તું ઘડીક વાર હા હતો રે આને મારો દીકરો તને હું વાંધો છે હાલો કહી દઉં હાલ આ ગગેડી એ ગવલડી ચડવા નહીં જાવ કાકા મારા ગવલડી ચડવા નહીં જાવ રે કવલડી સારવા તારે મારા દીકરા કવલડી સારવા તારે રે કમલા ગોવાળિયા મેળા રે બોલે રત્નનો છોકરો બહાનો રે શું મેળા બોલે મારા દીકરા શું મેળા બોલે રે એક એક દસિયું કાકા મારા રૂપા ગેલું દસિયું યા બોને એક દસિયું અમે તારા કાકા રૂપા ઘેર દસિયું આપે રે ગવલડી ચડવા નહીં જાવ કાકા મારા ગવલડી ચડવા નહીં જાવ રે કવલડી 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 એ કવલડી સારવા તારે મારા દીકરા કવલડી સારવા તારે રે નાની નાની બહુ લઈ આલો કાકા મારા નાની નાની બહુ લઈ આલો ને નાની નાની ઓબુ નીના ઉમા દીકરા નાની નાની ઓબુ નીના યો ગવલડી ચડવા નહીં જાવ કાકા મારા ગવલડી ચડવા નહીં જાવ રે કવલડી સારવા તારે મારા દીકરા કવલડી સારવા તારે રે કમલા ગોવાળિયા મેળા રે બોલે રત્નનો છોકરો બહાનો રે શું મેળલા બોલે મારા દીકરા શું મેળલા બોલે રે એ હો ગામના ગોવાડિયા મેળા બોલે હા હું કે છે તને એ કે રત્નનો છોકરો વાંઢો જાન જૂઠા તું જાન જૂઠી બોલતી પછી બીજું બોલો તને હો આવ તનનો પાત મને ન પાવે એ કોણ મેળના બોલે એ નામ મને નથી આવડતા થોડાક ના તો આવડે એ એકેના નામ જ નથી ફાવતા એ ભાઈ એ આયરે રખડે નામ નો આવડે હાલો આપણને વાત કરો કર દઉં હાલો જુનાગઢ મહાનગરપાલિકા સાંસદ પક્ષ નેતા અને વોર્ડ નંબર 2 કોર્પોરેટર કિરીટભાઈ હમીરભાઈ ભીંભા તથા મુન્નાભાઈ અને રાજુભાઈ સાંગ અહીંયા ઉપસ્થિત છે હાલો ભીમભાઈ વાઘેલા વોર્ડ નંબર 2 કોર્પોરેટ પણ અહીંયા ઉપસ્થિત છે અશરફભાઈ હાલા મુસ્લિમ સમાજના અગ્રણી એ પણ અહીંયા હાજર છે મનીષભાઈ મહેતા પ્રવીણભાઈ મસાલિયા એવો પણ અહીંયા ઉપસ્થિત છે કાકા હો આપણને વાત કરો હા ભાઈ એ આને નાની નાની વહુ જોઈશી એ વહુનું કે માંડી વાળે ઓળું કુવરા કોણ કપ્પામાં કાંઈ આપણે થયું નથી કાકા હું કે છે આપા કપા તો થોડો ઘણો છે એટલે આપા એમ કે છે કપાત થયો નથી નથી થયો બેટા કપા ઘણો થયો આપણે ખોટું બોલમાં એ આપાને ભાગ દેવો પડે એટલે ખોટું બોલે હે એ ભાઈ હા એ તારા ઘરની જાજી મને ખબર હોય નહીં આ છોકરો કે કપા થયો છે નથી થયો ભાઈ ઈ ખોટું બોલે છે તને મારી માથે ભરોસો ન હોય તો પૂછ ને તમે કયો કેટલો કપા થયો 50 મણ છે અરે એનથી નહીં વધુ
કેટલો કેટલો થયો તમે